નમસ્કાર દર્શક મિત્રો, વીઆર લાઈવના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. પંચાયતોમાં ભ્રષ્ટાચાર દિવસે ન વધે એટલું રાત્રે વધે, રાત્રે ન વધે એટલું દિવસે વધે છે. એવી જે ફરિયાદો આવી છે તેના સંદર્ભમાં રાજ્ય સરકારે હવે ડીડીઓને સીધી સત્તા આપી છે કે પ્રમુખને ઘર ભેગા કરી શકે. મને એક વાત યાદ આવે છે કે ચોરા ઉપર ઊભી રહેલી એક સ્ત્રીને આજુબાજુ વીંટળાયેલા ટોળા લોકો પથ્થર મારતા હતા. પૂછવામાં આવ્યું ટોળાને કે કેમ પથ્થર મારી રહ્યા છો, તો કીધું કે એ પાપ કરે છે, પાપી છે. કહેવામાં આવ્યું કે તમે એ વ્યક્તિ આ સ્ત્રીને પથ્થર પહેલો મારે કે જેને જીવનમાં કોઈ પાપ નથી કર્યું. ભ્રષ્ટાચાર રાજ્ય સ્તરે પણ છે, જિલ્લા સ્તરે પણ છે, પંચાયતી સ્તરે છે, પરંતુ એને લગામ કસવા માટેની પદ્ધતિઓ અલગ અલગ છે. કેટલાકમાં મીઠા ખાડાખાંડ કરવામાં આવે છે. આ બધી વાતોને બાજુ પર રાખીએ તો પણ ભ્રષ્ટાચાર એવું દૂષણ થઈ ગયું છે કે જે યત્ર તત્ર સર્વત્ર થઈ ગયું છે. ચર્ચામાં આજે આપણી સાથે ભાગ લઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતા વિપુલભાઈ દુધાત આપણી સાથે ભાગ લઈ રહ્યા છે. સમીક્ષક તરીકે આપણી સાથે જોડાયા છે નિર્મિતભાઈ બ્રહ્મભટ્ટ અને કોંગ્રેસ પક્ષના નેતા રત્નાબેન વોરા ટૂંક સમયમાં આપણી સાથે જોડાશે. શરૂઆત કરીશ વિપુલભાઈ દુધાત. વિપુલભાઈ, ભ્રષ્ટાચાર રોકવા માટે રાજ્ય સરકારે જે કદમ ઉઠાવી છે, જે પગલું ભર્યું છે કે ડીડીઓને સત્તા આપી. ગઈકાલ સુધી જે ડીડીઓ સરપંચને સાહેબ સાહેબ કહેતો હતો, હવે એ સરપંચ ડીડીઓની આજુબાજુ એ રાસડા લેશે, એની આજુબાજુ ફરશે અને સહેજ મતભેદ કે વિચારભેદ થાય તો ડીડીઓ કોઈ પણ મુદ્દો ઊભો કરીને સરપંચને ઘર ભેગો પણ કરી શકશે. અધિકારી રાજ ફરીથી શરૂ થઈ રહ્યું છે એવું દેખાય છે. આપ શું માનો છો આ વાત પર કે અધિકારી રાજના પગ પેસારો છે, અધિકારી રાજનું વર્ચસ્વ વધી જશે? શું માનો છો આપ? નમસ્તે. આમાં નમસ્તે. જે સરકારશ્રી દ્વારા જે ડીડીઓ અને વિકાસ કમિશનરને જે સત્તા આપવામાં આવી છે, અગાઉ પણ હાલમાં જ્યારે સરપંચ, ઉપસરપંચ, ગ્રામ પંચાયતના સભ્ય જ્યારે આ કોઈની સામે ફરિયાદ આવે ત્યારે ડીડીઓ શ્રી દ્વારા એની તપાસ કરવામાં આવતી હોય છે અને એને જો કોઈ ખોટું કામ કર્યું હોય, નિયમને આધીન ન રહ્યા હોય ત્યારે તેની ઉપર નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવતી હોય. આનાથી કોઈ અધિકારી રાજ નહીં પણ લોકો દ્વારા જે સાચી ફરિયાદ કરવામાં આવશે એમાં લોકોને પૂરતો ન્યાય મળશે. કેશુભાઈ પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કોઈ ધારાસભ્ય તેમને મળવા જાય ત્યારે કેશુભાઈ પૂછતા હતા કે તારો કલેક્ટર બરાબર કામ કરી રહ્યો છે ને, તમારા કામોમાં અડચણ તો નથી નાખી રહ્યો ને? સમય બદલાતો ગયો ને પછી કલેક્ટર જ્યારે મુખ્યમંત્રીને મળવા આવે ત્યારે એમ પૂછે કે અમારો ધારાસભ્ય તમને તમારી પાસે ફાઇલો ક્લિયર કરાવવા નથી આવતો ને? આ કોઈ ચક્કર ઊંધું થઈ ગયું છે. ડીડીઓ પતિત પાવન છે એ કઈ રીતે કહી શકાય વિપુલભાઈ? એને કોઈ પાપ જ નથી કર્યું, એ ભ્રષ્ટાચાર બિલકુલ કરતો નથી. સરપંચને ભ્રષ્ટાચારના નાના મોટા કેસમાં ઊભા કરીને ફસાવી દેવો બહુ ઇઝી વસ્તુ હોય છે. ફરિયાદ પણ વિપક્ષના કોઈ એમની સામેનો કોઈ હરીફ હોય એ ફરિયાદ આપવા તૈયાર હોય, ફરિયાદ લઈ લેવામાં આવે અને મનગઢત આરોપો દ્વારા સરપંચને દબાવવાની કોશિશ થાય. તો વિપુલભાઈ, સરપંચ રાજ તો એક પંચાયતી રાજ તો ખતમ થઈ ગયું કહેવાય આને. ના, એવું બિલકુલ ન થઈ શકે. કારણ કે જે કોઈ ફરિયાદ કરશે એના પૂરતા પુરાવાઓ ધ્યાનમાં લેવામાં આવશે. આમાં જ્યારે માનો કોઈને એવું લાગે કે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અમને અન્યાય થયો છે ત્યારે એમાં અપીલને પણ પ્રાવધાન છે. અપીલ પણ કરી શકીને એ ન્યાય સાચો લઈ શકે છે. વિપુલભાઈ, એ સમજવું છે કે ડીડીઓએ ખોટી રીતે સસ્પેન્ડ કર્યા છે, સરપંચને ઘર ભેગા કર્યા છે. એવું જો પુરવાર થશે તો ડીડીઓની નોકરી કાયમ માટે જતી રહેશે ખરી? એની ગેરંટી આપો છો? જો હાઈકોર્ટમાં ગયા કે કોઈ પણ કોર્ટમાં ગયા, કોઈ પણ કોર્ટની અંદર ગયા અને ડીડીઓએ ખોટી રીતે સરપંચને ઘર ભેગા કર્યા છે એવું કોર્ટે અવલોકન કર્યું તો એ ડીડીઓને કાયમ માટે ઘર ભેગા કરશો? આટલો સવાલ છે. કોર્ટનો જે હુકમ હશે એ સર્વોપરી હોય છે. કોર્ટનો હુકમ જે પણ ન્યાય
પાલિકા દ્વારા કરવામાં આવશે તે બધાને બંધન કરતા રહેશે અને એ પ્રમાણે દરેકને વર્તન પણ વિપુલભાઈ, કરવું કોર્ટ પડશે. ક્યારે એમ નાખે કે ડીડીઓને ઘર ભેગા કરો. ડીડીઓએ ખોટી રીતે સસ્પેન્ડ કર્યા એવું અવલોકન જજમેન્ટમાં કરવામાં આવે એ ડીડીઓ સામે પગલાં ભરવાની હિંમત સરકારમાં છે ખરી? ચોક્કસ છે. નથી થયું આજ દિન સુધી ઘણા બધા લોકોની સામે આવા આક્ષેપો કોર્ટમાં થયા છે કે આ ખોટું પગલું છે, આ ખોટી રીતે કરવામાં આવી છે. એના મુદ્દા ઉપર ક્યારેય સરકારે કોઈ આઈએએસ અધિકારીને સસ્પેન્ડ કર્યા નથી. ના, આપણે ઘણા બધા નિર્મિતભાઈ, મને દાખલા આપો, 3 દાખલા આપો. કયા લોકોને? આપણા આદરણીય ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી પટેલ છે એ ઘણી વખત તમે ઘણા બધા મને અધિકારીના નામ હાલ યાદ નથી પણ એવા કેટલા અધિકારીઓ છે જે નિયમોનુસાર કાર્ય કરી અને એને સસ્પેન્શન નિવૃત્ત ફરજિયાત નિયમો કરી અનુસાર અને ફરજ પરથી કામગીરી દૂર કરવામાં આવેલ કરી, છે. નિયમ અનુસાર કામગીરી કરી, એના માટે તો એમ ફરજ પણ પડી હોય ને, કાયદો છે. મૂળ મુદ્દો એ છે કે ખોટી રીતે કોઈ વ્યક્તિ સાથે કિન્નાખોરી રાખીને એને ઘર ભેગો કર્યો હોય કોઈ કર્મચારી કે કોઈ પણ અધિકારીને, ડીડીઓ કે આઈએએસ અધિકારીએ, એની સામે પગલાં સરકારે ક્યારેય લીધા નથી. તમને નામ આજે નહીં, 10 વર્ષ પછી પણ યાદ નહીં આવે વિપુલભાઈ, એની બ્લેન્ક ગેરંટી. હું આવીશ નિર્મિતભાઈ પાસે. ભ્રષ્ટાચાર ક્યાંય ચાલતો નથી રાજ્યમાં, માત્ર પંચાયતમાં જ ચાલે છે એવું કહી શકાશે ખરું? બિલકુલ નહીં સાહેબ. ભ્રષ્ટાચાર હવે છે ને એક સિસ્ટમનો પાર્ટ બની ગયો છે. કોઈ પણ નાના લેવલથી લઈ અને મોટા લેવલ, ટોપ ડાઉન લો કે ડાઉન ટુ અપ લો, બધી જ જગ્યાએ ભ્રષ્ટાચાર છે. અને આ જે પાવર્સ આપવામાં આવ્યા છે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર્સને, હું નિંદા નથી કરતો પણ આમાં આ ડિસ્ક્રિશનરી પાવર્સની કેટેગરીમાં આવે, જ્યાં એક ડિસ્ક્રિશન આવી જાય વ્યક્તિનું. અને તમે જે વાત કરી માલાફાડ ઇન્ટેન્શન સાથે ખરાબ ઈરાદાથી કોઈને હેરાન કરવાથી કે કોઈને સરપંચની પદ પરથી બરતરફ કરવા સુધીની જે વાત છે, આ તો વિરોધી હોય, સરપંચ ના માનતો હોય અથવા જિલ્લા વિકાસ અધિકારી સાથે અણબનાવ હોય, ઘણી બધી વસ્તુ થઈ શકે, પોલિટિકલ ઇન્ક્લાઇનેશન અલગ હોય, આ બધા જ કેસમાં એને એ લોકો ઘરે મોકલી શકે અને બીજાને બનાવી શકે. એટલે આ ડિસ્ક્રિશનરી પાવર છે. ડીડીઓએ માની લો કે ડીડીઓએ કોઈ ગેરરીતિ કરી હોય, કોઈ ગેરકાનૂની કામ કર્યું હોય, ખોટા કામ કરીને પૈસા કમાવાનો પેતરો કર્યો હોય, આ ડીડીઓ સામે કયો સરપંચ હવે હિંમત કરશે કે ડીડીઓ સામે એ અવાજ ઉઠાવશે કે તમે ભ્રષ્ટાચાર કર્યો છે? કોઈ સરપંચ આવી હિંમત બતાવી શકશે ખરો? નહીં બતાવી શકે, શક્ય જ નથી. હવે એમાં એવું થયું કે પહેલા એવું હતું કે પંચાયતી રાજનો જે કન્સેપ્ટ છે ને એવો છે કે સરપંચ એ જિલ્લા વિકાસ અધિકારી પાસે પ્રપોઝલ લઈને જાય કે ભાઈ આપણે આ રીતનો વિકાસ કરવો છે જિલ્લાનો, તાલુકાનો, અને એની ઉપર 2 જણા સાથે મળીને કામ કરતા હતા. પણ હવે એક ઇનફોર્મલ વેમાં કહું ને તો ડીડીઓ બોસ બની ગયા એવું થયું. સરપંચોના ડીડીઓ બોસ બની ગયા, એવું થયું એક રીતે. બીકોઝ કે કારણ કે એમની પાસે સત્તા આવી ગઈ કે એમને ઘરે મોકલી શકે, કે એમની સામે એક્શન લઈ શકે, તો એક રીતે બોસ બની ગયા એવું થયું આ તો. અને કોર્ટમાં જ્યારે સરપંચ જાય ને ન્યાય મળે ત્યારે 5-7 વર્ષે 10 વર્ષે ન્યાય મળે ત્યારે પૂરા થઈ ગયા હોય, નવા એક ઇલેક્શન વખત તો આવી ગયા હોય. નવું ઇલેક્શન આવી ગયું અને ઘરે એને બિસ્તરા પોટલા બાંધીને ઘરે જતા રહેવું પડે. આને નિર્મિતભાઈ અધિકારી રાજ કહેવાય કે કેમ? અધિકારી રાજ કહેવાય કે કેમ? ચોક્કસ નહીં કહેવાય પૃથ્વીલાલભાઈ, અધિકારી રાજ કહેવાય જ. અને આપણે ઘણા સમયથી આ વસ્તુ જોઈએ છીએ, પહેલા પણ જોતા હતા અને અત્યારે પણ જોઈએ છીએ. આપણે ઘણી વાર એ ફરિયાદો સાંભળી છે કે ભાઈ મંત્રીઓનું કે ધારાસભ્યોનું બ્યુરોક્રેટ્સ નથી સાંભળતા. આ વાત બહુ કોમન છે, આપણે સાંભળીએ છીએ. અને આજે કદાચ કોઈ ચેનલની ઉપર કોઈ સત્તા પક્ષ કે વિરોધ પક્ષના નેતાઓ કે પ્રવક્તા ના સ્વીકારે, પણ આ સત્ય હકીકત છે, બધા અંદરથી જાણે જ છે. રત્નાબેન વોરા આપણી સાથે ઉપસ્થિત થયા છે, જોડાઈ ગયા છે. રત્નાબેન, આપનું સ્વાગત છે. રત્નાબેન, સરપંચને સસ્પેન્ડ કરવા માટેના પાવર્સ ડીડીઓને આપવામાં આવ્યા છે ભ્રષ્ટાચારના આક્ષેપોસર. ઓકે.
ભ્રષ્ટાચાર કર્યો છે કે નહીં એ માટેનો જજ હવે ડીડીઓ બની ગયા છે અને ડીડીઓ સરપંચને સસ્પેન્ડ કરે. ક્યાંક પંચાયતી રાજમાં અધિકારી રાજ આવી રહી છે એવું લાગે છે આપને? નંબર 2 કે આ દેશમાં ક્યાં ભ્રષ્ટાચાર નથી થતો એના મને 1 કે 2 જગ્યા મને બતાવો કે અહીં ભ્રષ્ટાચાર થતો નથી. શું કહેશો? જી, સૌથી પહેલા પદ્મકાંતભાઈ તમારી વાત 100% સાચી છે કે અહીંયા આ જે અધિકારીઓને બે લગામ સત્તા આપી દેવામાં આવી ગઈ છે અને મને તો એ જ સમજ નથી પડતી કે આવી જાતના ગતકડા કરવા માટેના નવા આ ફોર્મ્યુલાસ ક્યાંથી ઉપજીને આવે છે. સરકારમાં બેઠા છે, પોતે સરકારમાં બેઠેલા જ જે આપણા મુખ્યમંત્રી છે એ સ્વીકારી રહ્યા છે કે તેમના જે સરપંચો છે બે લગામ થઈ ગયા છે, ખૂબ જ ભ્રષ્ટાચાર કરે છે અને હવે એમને ઘરે ભેગા કરવા માટે ડીડીઓ સાથે મળીને એમને ઘર ભેગા કરી શકે છે. ઇટ મીન્સ કે ચૂંટાયેલી પાંખ ઉપર હવે સરકારને પોતે જ પોતાની ચૂંટાયેલી પાંખ ઉપર બિલકુલ પણ વિશ્વાસ નથી. કારણ કે આપ જોઈ શકો છો કે મેક્સિમમ જે પંચાયતો છે એ ભાજપના હસ્તે છે અને ભાજપને પોતાના જ ચૂંટાયેલા સભ્યો કે સરપંચો ઉપર વિશ્વાસ નથી. અને બીજું આ તો એકદમ મતલબ બે લગામ ઘોડો બનાવી દીધો છે ટીડીઓને ને ડીડીઓને. હવે એ લોકો મદમસ્ત હાથી બનીને ફરશે અને ગમે એટલું થાય પરંતુ એ પોતે તો ભ્રષ્ટાચાર કરશે અને જો કોઈ એમની સામે આંગળી ઉઠાવશે કોઈ સરપંચ તરીકે તો પછી એને ઘરે ભેગા કરી દેશે અને પછી તમે તમારે લડ્યા કરો કોર્ટની અંદર, કેસો દાખલ કરો ને એનો આપણે હમણાં જ કીધું કે નિકાલ આવતા હતા 5 વર્ષ પૂરા થાય એટલે એક ટપ પૂરી અને પછી બીજી વાર એ સરપંચ આવે કે ના આવે એનું કોઈ ઠેકાણું હોતું નથી. તો મારું તો એ જ કહેવાનું છે કે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર દૂર કરીશું એવા મતલબ નારાઓ સાથે સૂત્રો સાથે ભારતીય જનતા પાર્ટી સરકારમાં આવી અને આજે કરતા 30 વર્ષથી સરકારમાં બેઠી છે પરંતુ ભ્રષ્ટાચારે તો ચારે બાજુ બાજા જ મૂકી દીધી છે. કોઈ એવો ક્ષેત્ર તમે આપે મને પ્રશ્ન કર્યો પણ હું હવે આપણે કહું છું કે કોઈ એવો ક્ષેત્ર બાકી નથી કે આપ પણ બતાવો કે જ્યાં ભ્રષ્ટાચાર ના થતું હોય. અને હું એક વાત બતાવવા માંગુ છું કે આપણું જે સંવિધાન છે સંવિધાન પ્રમાણે એક એક્ઝિક્યુટિવ, પછી લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી આ 3 પિલર્સ છે અને આ 3 પિલરનું પોતપોતાનું કામ હોઈ શકે છે અને હોતું હોય છે અને આ ત્રણે એકબીજા સાથે સંકળાયેલા છે પરંતુ એકબીજાને ઓવરલેપ ના કરી શકે, એકબીજાની સત્તા પોતે હસ્તગત ના કરી શકે. કારણ કે લેજિસ્લેચરનું કામ છે કાનૂન બનાવવાનું, તો એને બનાવવાનું છે તો કરશે અને એક્ઝિક્યુટિવનું કામ છે કાનૂનને પાલન કરવાનું. ના કે પછી એવી સત્તાઓ આવી જાય કે જે કાનૂન બનાવનારા લોકો છે, જે સરપંચ છે, જે નાની યોજનાઓ લઈને પોતાના ગામડામાં આવે છે તેમને બરતરફ કરવાની એમને સત્તા આવી જાય. એ તો જ્યુડિશિયરનું કામ કરી રહ્યા છે, એવું બની ના શકે અને કરવું ના જોઈએ. અને જ્યુડિશિયરનું કામ છે કે સંવિધાનની જે પણ સત્તાઓ છે કે સંવિધાનના જે પણ પ્રપોઝલ છે એ પૂરા થાય છે કે નથી થતા, એક્ઝિક્યુટિવ અને લેજિસ્લેટિવ બધા ઉપર ચેક રાખવા માટેનું આ એક જ્યુડિશિયરીને પણ સત્તા આપેલી છે. તો ત્રણેય એકબીજા સાથે સંકળાયેલા છે પરંતુ એકબીજાની સત્તા પોતે લઈ નથી શકતા. અને હું તો એમ સમજુ છું કે આ જે પરિપત્ર આવ્યો છે કે જે છે એને આપણે ચેલેન્જ કરવું જોઈએ હાઈકોર્ટમાં. પીઆઈએલ મારા ખ્યાલથી કોઈને કોઈ એડવોકેટ કદાચ હું પણ નાખી શકું, આ પીએલ નાખે એવી પરિસ્થિતિ આવી શકે છે અને આમાં સરકારને જવાબ આપવો ભારે પડશે. કારણ કે આવી રીતે સત્તા તમે એક ટીડીઓને હાથમાં આપી દો એ તો ખૂબ જ બેલગામ વસ્તુ કહેવાય. જી પદ્મકાંતભાઈ, ફરી મળીશ. જી વિપુલભાઈ, વિપુલભાઈ એ સમજ્યું છે આજે તમે સત્તા ઉપર છો, કાલે તમે વિપક્ષમાં પણ હોઈ શકો. બહુ જ કુલ માઇન્ડ રાખીને આપણે વિચારીએ તો ડીડીઓને સત્તા આપવામાં આવી છે એમાંથી કિન્નાખોરી ઊભી થશે, એના બદલે ભ્રષ્ટાચાર નથી થતો એમ આપણે નહીં કહી શકીએ. પંચાયત સ્તરે, સરપંચ સ્તરે ભ્રષ્ટાચાર થતો હશે, એવા કિસ્સા હશે. આઈએએસ કક્ષાએ પણ ભ્રષ્ટાચાર થતો હોય છે. મૂળ મુદ્દો એ છે કે ભ્રષ્ટાચાર જ ના થાય એ માટે કોઈ પણ ખર્ચ કરવાની જે પ્રપોઝલ આવે એ બરાબરની ચકાસણી થાય, એ બરાબરની ચારણી દ્વારા ગણાય. એટલે કે ડીડીઓ હોય કે ટીડીઓ હોય એના સ્તરે એક કમિટી હોય અને એને એ ચકાસણી કરે અને પછી ખર્ચ થાય. તો આમાં સંઘર્ષ ન થાય, ઘર્ષણ ન થાય એ માટેનો એક ઉદ્દેશ હતો. જો આવી વ્યવસ્થા ગોઠવી હોત વિપુલભાઈ તો વધારે સારું હતું. એ સાથે આપ સંમત છો? હાલમાં જે પદ્મકાંતભાઈ આપ કહો છો
એ પ્રમાણેની અલગ અલગ વિભાગોની અંદર વ્યવસ્થાઓ છે. માનો કોઈ પણ કામ એક ગ્રામ પંચાયત હોય તે અત્યારે હાલ કરતી હોય તો એને જ્યારે કોઈ ગ્રાન્ટ ફાળવવામાં આવી હોય ત્યારે પેલા વર્ક ઓર્ડર લેવામાં આવે છે કે કામનું એસ્ટિમેટ બન્યું હોય એ પ્રમાણે કામ થયું છે ને એ ચેક કરવામાં આવે છે. અને એમાં જે તાલુકા પંચાયતના એસઓ હોય, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના બાંધકામના જે ડીઈ હોય, એન્જિનિયર, એ એમાં સ્થળ તપાસણી કરી અને ત્યાર પછી જ એ કામનું બિલની ચૂકવણી થતી હોય છે. વ્યવસ્થાઓ છે, પણ ત્યારને ક્યાંય કોઈ વ્યક્તિ જ્યારે અંગત લાભ માટે પોતે આવું કરતા હોય ત્યારે ભ્રષ્ટાચાર થવાનો બીક રહે છે. અન્યથા કામ દરેક જગ્યાએ વ્યવસ્થિત થતા હોય છે. એ જ કેવું છે વિપુલભાઈ, જો આટલી ચકાસણી થતી હોય તો ભ્રષ્ટાચારની જગ્યા ક્યાં રહે? મતલબ કે ઉપરથી નીચે સુધી બધા ફૂટેલા હોય, બધાની મિલીભગત હોય વિપુલભાઈ, તો જ ભ્રષ્ટાચાર શક્ય છે. મારો એક સીધો સિમ્પલ એક સાદો સવાલ છે, મિલીભગત વિના ભ્રષ્ટાચારની જગ્યા છે ખરી? જ્યારે કોઈ વ્યક્તિ રાષ્ટ્રીય હિત ન જોવે અને પોતાના વ્યક્તિગત હિત માટે જ્યારે કામ કરતો હોય ત્યારે એ કોઈ પણ સાથે મળી અને દેશનું અહિત કરી શકે છે. વિપુલભાઈ, મુખ્યમંત્રીના કાર્યાલયમાંથી કેટલાક કર્મચારીઓ રાતોરાત સસ્પેન્ડ થાય છે અને રવાના થાય છે મુખ્યમંત્રીના કાર્યાલયમાંથી. તો શું સમજવું કે ભ્રષ્ટાચાર ઉપર છે તો નીચે છે, ઉપર છે માટે નીચે છે એમ માની લેવું? હું નામ સાથે પણ બોલી શકું છું કે મુખ્યમંત્રીના કાર્યાલયમાંથી કયા કયા લોકો સામે તેમને રાતોરાત રવાના કરી દેવામાં આવ્યા. આક્ષેપો, મુદ્દા, કારણ આપવામાં આવ્યું નથી. આવું બનતું હોય છે. ભ્રષ્ટાચાર ન હોય એવી મને એક જગ્યા બતાવો વિપુલભાઈ કે જ્યાં ભ્રષ્ટાચાર નથી એમ આપણે કહી શકીએ. જે મુખ્યમંત્રી કાર્યાલયની વાત છે એ આપના ધ્યાન હશે, પણ હું એમ કહું છું જો આપ જે ઉચ્ચો છો કે દૂર કર્યા, તો કોઈ પણ ખરાબ બાબત આવી અને ખબર પડી કે જાણવા મળ્યું તો એને દૂર કર્યા એટલે ગુજરાત સરકાર ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે કવટીબંધ છે. બિલકુલ, મારી આ અપેક્ષા હતી વિપુલભાઈ. વિપુલભાઈ, આ જવાબ આપશો એ મને અપેક્ષા હતી, પણ એ લોકો એમની સામે એક્શન ન લેવાય. મારો મુદ્દો એ છે, દૂર કરવાથી વાત પતી નથી જતી, એક્શન ના લેવાયા, કાયદેસર કાર્યવાહી ન થઈ. વિપુલભાઈ, પ્રધાનમંત્રીના કાર્યાલયમાંથી પણ નકલી પીઆરઓ મળી આવે છે, તો બિચારો સરપંચ તો કેટલું કરીને કરશે? થોડુંક એને ક્રોસ ચેક સિસ્ટમ રાખી હોય તો કામ અટવાયેલા કરશે. ડીડીઓ દબાયા કરશે. ડીડીઓ વિરુદ્ધ સરપંચ કોઈ ફરિયાદ કરવા માંગતો હોય કે ડીડીઓ આ ખોટું કર્યું છે તો કરી શકશે ખરો વિપુલભાઈ? એક સરપંચ એવી હિંમત બતાવી શકશે કે ડીડીઓએ આ કેસમાં મારી પાસે 20% માગ્યા, ડીડીઓએ આ કામમાં ખોટું કર્યું છે, આ કામમાં ખોટી કાર્યવાહી કરી છે, આ ડીડીઓએ સરકારી જમીન ઉપર આવી રીતે દબાણ કરાવી દીધું છે, સરકારી જમીન વેચી મારી છે, મિલીભગત છે? કોઈ સરપંચ આવી હિંમત કરશે ખરો વિપુલભાઈ? બિલકુલ શાંત. તમે ભાજપના છો, કોંગ્રેસના છે, બધી બાબતો બાજુ પર રાખીએ તો વિપુલભાઈ, આવતીકાલે તમે પણ સરપંચ બની શકો છો. તમે ડીડીઓથી ડરશો, ડીડીઓ તમારાથી ડરવો જોઈએ. મુદ્દો આ છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ જે સરપંચ હોય એના પદ ઉપર રહી અને નિષ્કલંક ક્યારે કામ કરતો હોય તો એને ગુજરાત સરકારની અંદર કોઈથી ડરવાની જરૂર નથી. કારણ કે એની જો સ્પષ્ટ છબી હોય, કોઈ જગ્યાએ ખોટા કામની અંદર સંડોવાયેલા ન હોય, તો ચોક્કસ એને ન્યાય મળે છે અને એને ક્યારેય હેરાન થવાનો પ્રશ્ન આવતો નથી. વિપુલભાઈ, કોંગ્રેસ કહે છે કે મુજ વિધિ તુજ વિશે ધીરી બાપુડિયા. નિષ્કલંક કામ કરીને, દેશપ્રેમ માટે કામ કરીને, દેશ માટે કામ કરીને કરનારાઓ પણ તમે જાણો છો કે જેલના સળિયાની અંદર છે, એવા દાખલાઓ છે. એનું શું? એને તો પોતાની જાતને નિર્દોષ સાબિત કરીને, નિષ્કલંક સાબિત કરીને બહાર નીકળવામાં કોર્ટ કાર્યવાહીમાં વર્ષો જશે. લદ્દાખનો જે છે, જે પર્યાવરણવાદી, લદ્દાખનો પર્યાવરણવાદી જેના પછી 3 ઇડિયટ ફિલ્મ બની, એ જેલમાં સબડી રહ્યો છે. એની અંદર કોઈ ચોક્કસ પુરાવા હશે ત્યારે જ એને જેલમાં જવાનો વારો આવ્યો હોય, અને જ્યારે
એને જો કોઈ ખોટું એની હારે કોઈ થયું છે અને એને ચોક્કસ એ ન્યાયપાલિકાની અંદર ન્યાય મળશે, ન્યાયતંત્રની અંદર વિશ્વાસ પણ રાખવો પછી જોઈએ. એના જિંદગીના આટલા વર્ષો જૂટવી લેવા બદલ કોઈ કાર્યવાહી થઈ શકશે ખરી? નહીં થઈ શકે. હું નિર્મિતભાઈ પાસે આવીશ. નિર્મિતભાઈ, મને લાગે કે વિપુલભાઈ તમને કોઈ ગાઈડ કરી રહ્યું છે પાછળથી, એના કારણે તમે કન્ફ્યુઝ થઈ જાઓ છો. તમે પોતે જવાબ આપવાની કોશિશ કરો તો વધુ સારા અને સાચા આપી શકાશે. એ વાત બિલકુલ તમને વધારે તમે ખોટી છે કે મને કોઈ ગાઈડ જી. કરે. હું મારી ઓફિસની અંદર બેઠો છું, મારી મને ઓફિસની અવાજ અંદર બીજું સંભળાયો, કોઈ છે નહીં. મને અવાજ સંભળાયો અરે, તો એટલા માટે, ભલે ના હોય એ તો બીજા વધુ કામ સારું છે. માટે મારી ઓફિસમાં વધુ સારું બીજા છે. કામ માટે બેઠા હોય એ લોકો હોય છે. જી, ઓકે. નિર્મિતભાઈ, આ એક પ્રકારનું પંચાયતી, એક વખત એવી જાહેરાત કરવામાં આવી હતી કે અમે સરપંચોને આટલા રૂપિયા વાપરવાની છૂટ આપીએ છીએ. નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જાહેરાત કરી હતી અને સરપંચોએ નરેન્દ્રભાઈની પીઠ થપથપાઈ હતી. હવે પંચાયતી રાજ સાચા અર્થમાં આવી છે. સરપંચોને પોતાના ગામમાં કયો વિકાસ કરવો છે, કયા પૈસા વાપરવા છે, કયા રસ્તો બનાવવો છે, એ બધું પોતે નક્કી કરશે, એ જાતનું આપ્યું હતું. નિર્મિતભાઈ, આના ઉપર તો પાણી ફરી વળ્યું આ રીતે. તો હવે સરપંચ એક કઠપુતલી બની જશે, એક રોબોટ બની જશે, જે ડીડીઓની પાસે રિમોટ હશે, ડીડીઓ સરપંચને નચાવશે. આ પરિસ્થિતિ ઊભી થશે એવું દેખાય છે. આપ શું માનો છો? પદ્મકાંતભાઈ, બે મુદ્દા કહેવા છે આની ઉપર. એક, જે આપણે ભ્રષ્ટાચારની વાત કરી ને, તો ભ્રષ્ટાચાર ત્યારે જ થાય જ્યારે જેટલા પણ લોકો સહી કરનારા છે એ લોકોની તેરી બી ચૂક મેરી બી ચૂક મુખ સંમતિ હોય, અને જ્યારે મિલીભગત. જેટલા પણ સહી, યસ, મિલીભગત, અને એમાં એક વ્યક્તિ એ માણાનો એક મણકો કે ના હું નહીં કરું, તો એ બાકીના બધાને એક્સપોઝ કરી શકે. એટલે એ એક વ્યક્તિ વિસલ બ્લોઅર બની જાય અને એ બાકીના બધાને ભ્રષ્ટાચારી સાબિત કરી શકે, અને આ એક વ્યક્તિનું મોઢું બંધ કરાવવા માટે નો આ કારસો હોઈ શકે. બહુ મોટી વાત છે, કારણ કે સરપંચ છે ને, સરપંચ બનવું એ પોસ્ટ એવી છે કે કોઈ બી વ્યક્તિ પોલિટિક્સમાં આવે, કોઈ ગામડાની પોલિટિક્સમાંથી આગળ આવતો હોય તો એક પ્રાઇમરી લેવલનું એક પાવર સેન્ટર કહેવાય સરપંચ. પછી ધીમે ધીમે ઉપરની તાલુકાની ને જિલ્લાની ને રાજ્યની રાજનીતિમાં જાય. બીજી વસ્તુ, આ જે ડેવલપમેન્ટ ઓફિસર્સને સરપંચની ઉપર સસ્પેન્ડ કરવાના અને એના રાઇટ જે આપ્યા છે, સત્તા આપી છે, આ મને યાદ આવે છે, કદાચ તમને યાદ છે સાહેબ, 12-13 વર્ષ પહેલા લોકપાલનો મુદ્દો ચાલ્યો હતો અને એ વખતે એવું કહેવાતું હતું કે ભાઈ આ રીતનો લોકપાલ બનાવો કેન્દ્રમાં, કે રાજ્યમાં લોકાયુક્ત બનાવો આ રીતની પાવર્સ સાથે. તો એ તો ચીફ મિનિસ્ટરને અને કેન્દ્રમાં લોકપાલ પ્રાઇમ મિનિસ્ટરને અને બધા જ મંત્રીઓને ગમે ત્યારે ખુલાસા માટે બોલાવી શકે, એની ઉપર એક્શન લઈ શકે ને એક અલગ પાવર સેન્ટર નવું બની જાય, એમ કરી અને એને ડાયલ્યુટ કરવામાં આવ્યું હતું. અને એ વખતે સત્તા પક્ષ અને વિપક્ષ બધા જ લોકો આ મુદ્દા ઉપર તો એક જ હતા કે ના બરોબર છે વાત, એક નવું પાવર સેન્ટર લોકપાલ કે લોકાયુક્ત ઉભું ના કરાય. અને જે લોકપાલ બન્યા ને પછી જે લોકાયુક્ત બન્યા એ બધા બુઠ્ઠા, પેલા કહીએ ને દાંત વગરના સિંહ બન્યા, એવી રીતનો કાયદો બનાવવામાં આવ્યો. એટલે આ બધી વસ્તુ, આ એ જ પ્રકારનો કારસો છે આ જે અહીંયા થયું છે, આ જે વાત છે એ. હવે બીજી વાત કે આવા કાયદાઓની જરૂર શા માટે પડી? કારણ કે આપણે એવું કહીએ છીએ કે એવું એક આપણા એક પેનલિસ્ટ એવું કીધું કે ભાઈ મોસ્ટ ઓફ જગ્યાએ કોઈ એક્સ પાર્ટીની જ સરપંચ ને એ લોકોની બોડીઝ છે આખી, પણ અમુક જગ્યાએ નથી. અમુક 5, 10, 15, 20% બોડીઝ એવી છે કે જે નથી. કદાચ શું એને કંટ્રોલમાં લેવાની હશે? ઘણા બધા મુદ્દાઓમાં હોઈ શકે, એ વિચારવાની બાબત છે. પણ ભ્રષ્ટાચાર જો ડામવો જ હોય તો સૌથી શ્રેષ્ઠ વસ્તુ એ છે કે જેટલી જગ્યાએ આવા ટ્રાન્ઝેક્શન થાય છે બધાનું સીએજી ઓડિટ કરાવો. તાલુકા પંચાયત લેવલે, ગ્રામ પંચાયત લેવલે પણ સીએજી ઓડિટ કરાવો. તમારે સીએજી ની મોટી ટીમ જોઈશે તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે ને સીએજી રિપોર્ટ પબ્લિશ કરાવડાવો બહાર. પહેલા તો આપણે બહુ ન્યૂઝપેપરમાં વાંચ્યા સીએજી રિપોર્ટ, છેલ્લા 1 દશકથી તો બંધ થઈ ગયા છે સીએજી રિપોર્ટ વિશે કશું આપણે વાંચતા નથી હેડલાઇનમાં. પદ્મકાંતભાઈ, ના, એ આવે છે, પરંતુ વિધાનસભાના બજેટ સત્રના છેલ્લા દિવસે કેગનો અહેવાલ રજૂ થતો હોય છે, એટલે એના પર ચર્ચા થતી નથી, માટે હેડલાઇન બનતી નથી. બને છે પરંતુ એ ક્યારેક એ સિઝન જતી રહી, વાત પતી જાય પછી થતું હોય છે. રત્નાબેન, કેગના રિપોર્ટને જો
ભગવદ્ ગીતા, બાઇબલ કે કુરાન સમજવામાં આવતું હોય તો કેગના રિપોર્ટ આધાર તો સરકારમાં અનેક બધા ભ્રષ્ટાચારો આવે છે. સરકારની સામે પણ આક્ષેપો થાય છે. સરકારના વડાઓ માટે એટલે ડિપાર્ટમેન્ટના વડાઓ સામે આક્ષેપો થાય છે. કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર ઉજાગર કરવામાં આવે છે, તો એ લોકો સામે કેમ અત્યાર સુધી કોઈ એક્શન નથી લેવાયા? ઓન ધ કોન્ટ્રી ખુલાસા કરવામાં આવે છે. જી, કેગ એક રિપોર્ટ આપી શકે છે, પરંતુ કેગને બીજી કોઈ સત્તા નથી. અને કેગના રિપોર્ટના આધારે જો ખરેખર કોઈ પણ સરકાર હોય, અને ભાજપની સરકાર છે અત્યારે, તો ભાજપની સરકારે એમની સામે જે પણ અધિકારીઓ કે જે તે ખાતામાં કેગે રિપોર્ટ આપીને ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો હોય તો એમની સામે તપાસ કરાવવી જોઈએ. એમની સામે ઈડી, સીબીઆઈ એ બધાની તમે મદદ લઈને એમની સામે કેસ કરવા. રત્નાબેન, ગુજરાત સરકારનું એક પણ વિભાગ નથી એવું કે જેના કેગે આક્ષેપો ના કર્યા હોય, એટલે એમને ક્વેરી ના કરી હોય કે આમાં ભ્રષ્ટાચાર થયો છે, આમાં ખોટા ખર્ચા થાય છે, આમાં ગેરરીતિઓ થઈ છે, આમાં બિલકુલ મિસમેનેજમેન્ટ છે, આ પ્રકારના આક્ષેપો કર્યા છે, પણ હજુ સુધી કોઈ એક્શન નથી લેવાયા. ક્યારે નથી લેવાયા? કારણ શું? પદ્મકાંતભાઈ, હું એ જ કહેવા જઈ રહી છું કે કેગ ફક્ત રિપોર્ટ આપી શકે છે. એ બતાવી શકે છે કે ફલા વિભાગમાં કે ડિપાર્ટમેન્ટમાં ફલા જગ્યાએ પણ આટલું બધું ગેરરીતિ થઈ છે કે ભ્રષ્ટાચાર થયો છે. હવે એમનું રિપોર્ટનું સંજ્ઞાન લઈને સરકારની જવાબદારી બને છે કે સીબીઆઈ મારફતે, ઈડી મારફતે કે પછી એમની પાસે જે પણ તપાસ એજન્સી છે એમના ક્રાઇમ મારફતે આની તપાસ કરાવડાવે, એફઆઈઆર દાખલ કરાવે અને પછી રાબેતા મુજબ એની ઉપર ઇન્વેસ્ટિગેશન થાય. તો આ બધું કામ તો સરકારનું છે. રિપોર્ટમાં બતાવી દીધું કે અહીંયા ભ્રષ્ટાચાર થયું છે, તો પછી સરકાર શું કામ જોતી રહે છે? જો સરકાર ખરેખર, કોઈ પણ સરકાર હોય, અને અહીંયા તો ભાજપની સરકાર છે, ખરેખર ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માંગતી હોય તો કોઈ પણ વર્ષનું એક વખતનું કેગનું રિપોર્ટ કાઢી લે અને એની તપાસ કરાવે તો બધું દૂધનું દૂધ અને પાણી થઈ જાય. આ તો એક જાતની તમે સત્તા આપી દીધી છે. એક જ મિનિટ પદ્મકાંતભાઈ, આ કોણે કેવી ગેરંટી આપી શકશે આપણા મુખ્યમંત્રી શ્રી કે ભી ટીડીઓ હવે આની અંદર ભ્રષ્ટાચાર નહીં કરે? ટીડીઓ બધા દૂધના ધોયેલા હશે, અધિકારીઓ તો બિલકુલ બહુ સારા, સરસ અને ચોખ્ખા છે. જ્યારે કે આપણે અવારનવાર સમાચાર પત્રોમાં અને સોશિયલ મીડિયામાં જોઈએ છે કે ફલા અધિકારી સામે કરોડો રૂપિયાની સંપત્તિ પડી છે. અધિકારી જેવા લોકો કેમ બનવા માંગે છે? કારણ કે એમને સંપત્તિ ભેગી કરવી છે અને બધાની સાથે તે લોકો બંને હાથોથી લૂંટવાનું ચાલુ કરી દે છે. તો પછી કયા આધારે ટીડીઓને અને ડીડીઓને આટલી સત્તા આપી દેવામાં આવી છે એ મને સમજાતું નથી. જી સર, મારે એક જ મુદ્દો કહેવો છે આપણા. હા સર, બોલો. આપ બોલવા માંગતા હતા એટલે મેં આપને કીધું. હા સર, વાત જસ્ટ એક આપણા દર્શકોની જાણ માટે, જે સીએજી નું ઓડિટ થાય છે ને, બે પ્રકારનું ઓડિટ થાય. એક થાય સિસ્ટમ ઓડિટ અને બીજું થાય અકાઉન્ટ ઓડિટ. સિસ્ટમ ઓડિટ એટલે તમે જે સિસ્ટમ કે જે મેથડ ફોલો કરીએ ટેન્ડર્સ આપવા માટે કે બીજી રીતે, એ ઓડિટ થાય એ સાચી હતી કે ખોટી. અને બીજું અકાઉન્ટિંગ ઓડિટ હોય કે જેમાં પૈસાની લેવડ દેવડ હોય. બીજી વાત, જે મેડમ આપણા પ્રવક્તા આવ્યા છે મેડમ, એમણે જે વાત કરી ને કે સરકારની જવાબદારી છે, હું એક આમાં એક સૂચન કહેવા માંગુ છું ને એક પોઈન્ટ મૂકવા માંગુ છું. માત્ર સરકારની જવાબદારી નથી. જો સરકાર આ પોઈન્ટને ટેકઅપ ના કરતી હોય તો વિપક્ષની જવાબદારી છે કે આની ઉપર ચર્ચા થાય વિધાનસભાની અંદર. જો સરકાર ના કરે ચર્ચા તો સડક ચર્ચા નથી થતી ના. એક્ઝેક્ટલી, એટલે વિપક્ષની પણ જવાબદારી છે આની ઉપર ચર્ચા કરાવડાવવાની અને દેખાવો કરવાની. વિપક્ષે કોઈ ગણતું જ નથી નિર્મિતભાઈ, વિપક્ષે કોઈ ગણતું જ નથી અત્યારના સમયમાં. એટલે એ ક્યાં રજૂઆત કરે ને ક્યાં અવાજ ઉઠાવે? સવાલ એ છે કે અધિકારી રાજ, બહુ સ્પષ્ટપણે માનવું પડે છે કે અધિકારી રાજ સરપંચનું ઘરું ઘોટી દેશે એમ નથી. ભ્રષ્ટાચારની ઝીરો ટોલરન્સ નીતિના નામે જે જનપ્રતિનિધિઓ છે, જનતાએ ચૂંટેલા પ્રતિનિધિઓ છે, એમનો અવાજ દબાઈ દેવામાં આવશે એવી એક આશંકા છે, દહેશત છે. સરકાર ફરીથી આ બાબતમાં પુનઃ વિચાર કરે, જનતાના હિતમાં કરે. સરકારનો ઈરાદો ભલે નેક હશે, પ્રમાણિક હશે સરકારનો ઈરાદો, પણ સરકારે આની પાછળના પછીના પ્રત્યાઘાતો પણ એને અત્યારથી વિચારવાની જરૂર છે. અહીં ચર્ચાનું સમાપન કરીએ છીએ. આથી અત્યારની વાત પાવર પ્લે કાર્યક્રમમાં. થોડાક વિરામ બાદ ફરીથી પાવર પ્લે કાર્યક્રમમાં મળીશું. અત્યારે રજા આપશો.